વડોદરા વોર્ડ નંબર 8માં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જે તંત્ર સામે પક્ષપાતના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસના તમામ બેનર અને હોર્ડિંગ્સ હટાવી દેવાતા આવતા વિરોધ જોવા મળ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર સ્વેજલ વ્યાસે આ કાર્યવાહી પક્ષપાતપૂર્ણ હોવાનું જણાવી આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમના હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે ત્યારે ભાજપના હોર્ડિંગ્સ અન્ય વિસ્તારોમાં યથાવત છે। તેમણે સવાલ ઉઠાવ્યો કે શું લોકશાહીમાં નિયમો માત્ર વિરોધીઓને જ દબાવવા માટે જ લાગુ પડે છે અને લોકશાહી મૂલ્યોનું હનન થઈ રહ્યું છે। સાથે જ તેમણે દાવો કર્યો કે કોંગ્રેસને મળતા જનસમર્થનથી ભાજપ ગભરાઈ ગયું છે, જેના કારણે આવા પગલાં લેવાઈ રહ્યા છે। અંતે ચૂંટણી આયોગને નિષ્પક્ષ તપાસ કરી સમાન નિયમો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। આ જુઓ અજબ ગજબ ભારતીય જનતા પાર્ટીની માયા મોહ માયા। એ બેનર મારે તો ચાલે, સ્વેજલ વ્યાસ બેનર ના મારવા જોઈએ। એ કરે બધું જ ચાલે, સ્વેજલ વ્યાસ કશું ના કરવો જોઈએ। સ્વેજલ વ્યાસના નામથી આખું વોર્ડ નંબર 8 ખાસ કરીને એક ધારાસભ્ય એવો બોખલાયો છે કે એને ખબર જ નથી પડતી કે એમના લોકો નિયમ તોડે છે કે હું નિયમ તોડું છું। એ લોકોના બેનર લાગે છે, એઝિટીસ લાગેલા છે, પણ મારા બેનર 50 બેનર 24 કલાકમાં ઉતારી દીધા। આ ગભરાહટ અને આ જે એમનું વર્તન છે એ જોતા જ વડોદરા શહેરની જનતાને ખબર પડી જતી હશે